યુકે હવે પોતાના ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ કર્યા છે. જી હા, યુએસ બાદ હવે યુકે પણ પોતાના ઇમિગ્રેશન રૂલ્સને ટાઈટ કર્યા છે. વિઝિટર્સ, સ્ટુડન્ટ્સ કે જોબ, તમે કોઈ પણ પર્પઝથી જો યુકે જવા ઈચ્છો છો તો આ વિડીયો તમારી માટે છે. કારણ કે આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા રૂલ્સ ચેન્જ કર્યા છે. જો તમે સ્ટુડન્ટ છો કે તમે જોબ કરી રહ્યા છો, તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા, વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે યુકે કયા 2026ના ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ કર્યા છે અને જો તમે જવા ઈચ્છો છો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. વાત કરીએ સ્કિલ બેઝ વિઝા અને કયા રૂલ્સ ચેન્જ થયા છે એની, તો 8 જાન્યુઆરી 2026થી સૌપ્રથમ ઇંગ્લિશ પ્રોફિશિયન્સીનું લેવલ ચેન્જ કરવામાં આવ્યું છે. જી હા, પહેલા લેવલ હતું B1 અને હાલ B2 કરવામાં આવ્યું છે. B1 એટલે ઇન્ટરમીડિયેટ અને B2 એટલે અપર ઇન્ટરમીડિયેટ. જી હા, હવે જે ઇંગ્લિશમાં નોર્મલ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, રીડિંગની જે સ્કિલ્સ હતી વધારે તમારી પ્રોફિશિયન્સી એમાં લાવવી પડશે, વધારે તમારે ઇંગ્લિશ જે છે તે એન્હાન્સ કરવું પડશે. એટલે જો તમે સ્ટુડન્ટ્સ છો, IELTS જેવી બીજી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો હવે તમામ એપ્લિકેન્ટ્સે તમારું ઇંગ્લિશ જે છે તે રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ આ બધા જમાં તમારી પ્રેક્ટિસ જે છે તે વધારવી પડશે. આ વિઝાથી ખાસ કરીને લો અને મીડિયમ સ્કિલ્સ વર્કર્સ જેટલા પણ છે તે બધાને ખૂબ ઇફેક્ટ થશે, કારણ કે હવે વિઝા વર્ક ઓપોર્ચ્યુનિટી રિસ્ટ્રિક્ટ થઈ જશે અને યુકેમાં કામ કરવા માટે પ્રોપર જોબ ઓફર પણ તમારે બતાવવી પડશે. એમ્પ્લોયરે હોમ ઓફિસ અપ્રૂવડ પણ કરાવવું પડશે. જુલાઈ 2025માં ઇનિશિયલ લિસ્ટ ઓફ એલિજિબલ જોબ ઓલરેડી રિડ્યુસ કરવામાં આવી હતી અને હવે આ રિવાઇઝ લિસ્ટ 2026 એન્ડ સુધી કન્ટિન્યુ રહેશે. એટલે હવે અમુક પ્રોફેશન્સમાં સ્પોન્સરશિપ પણ અઘરી બની જશે. વાત કરીએ યુકેમાં એન્ટ્રી અને બીજા ઇનિશિયલ રૂલ્સની, તો યુકે 85 કન્ટ્રી જેમાં US, કેનેડા અને ફ્રાન્સ પણ સમાવેશ થાય છે. આ બધા માટે હવે એક ETA લાગુ કરી દીધું છે. જી હા, 25 ફેબ્રુઆરી 2026માં યુકે આવવા માટે ETA એટલે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન હવે લેવું કમ્પલસરી છે. આ ડિજિટલ પરમિશન છે જે પાસપોર્ટથી લિંક થશે, જેના દ્વારા તમે શોર્ટ ટ્રાવેલ, ટ્રીપ કે પછી 6 મંથ એક્સટેન્ડેડ સ્ટેઝ માટે તમે કરી શકો છો. નોન US લોકોને હવે ડાયરેક્ટ એન્ટ્રી નહીં મળે. સેટલમેન્ટ રૂલ્સ અને ILR રૂલ્સ પણ ચેન્જ થયા છે. ઇન્ડિફિનાઇટ લીવ ટુ રિમેઇન આ બધા જ રૂલ્સમાં હવે બદલાવ આવશે. પહેલા યુકેમાં 5 વર્ષ બાદ તમારું સેટલમેન્ટ થઈ જતું હતું, પરંતુ હાલ તેની હોમ સેક્રેટરી શબીના મહેમૂદના જણાવ્યા પ્રમાણે હવે આ પ્રપોઝલ ટાઈમ જે છે તે 10 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે હવે જે 5 વર્ષ બાદ સેટલમેન્ટ મળી જતું હતું, આ પ્રપોઝલ બાદ આ સમયગાળો 10 વર્ષ પણ થઈ શકે છે. આનું ઇમ્પ્લિમેન્ટેશન એપ્રિલ 2026 પછી લાગુ કરવામાં આવશે. વાત કરીએ તમામ ઇન્ડિયનની કે જે લોકો યુકે જવા પ્લાન કરી રહ્યા છે, એ પછી ભલે જોબ સીકર હોય, જોબ માટે જતા હોય કે પછી સ્ટુડન્ટ હોય, એ તમામે તમારી એપ્લિકેશન સાથે ડોક્યુમેન્ટ્સ જે છે તે રેડી કરવા પડશે. એટલે જો તમે ઇન્ડિયન છો અને તમે ત્યાં રહેવા માટે, ફરવા માટે, ભણવા માટે કે જોબ માટે જે પણ કંઈ પ્લાન કરી રહ્યા છો, એ બધું જ એડજસ્ટમેન્ટ હવે જરૂરી છે. વાત કરીએ સ્ટુડન્ટની, તો સ્ટુડન્ટ માટેના વિઝા અને ત્યાંની ફી કોસ્ટ પણ હવે મોંઘી થઈ છે. સ્ટુડન્ટ વિઝા માટે હવે એપ્લિકન્સે બતાવવું પડશે એમનું સફિશિયન્ટ ફંડ્સ. લંડનમાં મિનિમમ £483 પર મંથ બતાવવાના છે અને લંડનની બહાર £1136 પર મંથ બતાવવા જરૂરી છે. વાત કરીએ અંડર ગ્રેજ્યુએટની, તો એ લોકોના વર્ષ 2025-26ના ડિગ્રી એકેડેમિક યર માટે એમની ફીસ પહેલા હતી £9,250, જે હાલ £9,535 થઈ છે. તમારું ફંડ્સ, તમારું પ્લાનિંગ અને તમે કેટલા સમય માટે ત્યાં રહેવાના છો, આ બધું જ હવે પ્રોપર અપડેટ સાથે, એપ્લિકેશન સાથે તમારે બતાવવું રહેશે અને તમારે તમારી પાસે પણ રાખવું પડશે. આ માટે સૌપ્રથમ તમારે તમારું ઇંગ્લિશનું લેવલ જે છે તે B2 પ્રોફિશિયન્સી વાળું કરવું પડશે. તમારે તમારા ઇંગ્લિશના લેવલ્સ જે છે તે વધારવા પડશે. વિઝિટર્સે ETA અપ્લાય કરી રાખવું પડશે અને આ સાથે ઇન્શ્યોર કરવું પડશે કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને યુકેમાં લોંગ ટર્મ પ્લાન, એમનું અપકમિંગ રૂલ્સ શું છે એ ચેન્જ સાથે તેમને અપડેટેડ પણ રહેવું પડશે. સ્ટુડન્ટ્સે ફંડ, ફીસ અને 28 દિવસ સુધીનું રિક્વાયરમેન્ટ ઇન્શ્યોર કરવું પડશે, જેથી વિઝા એપ્લિકેશન એમની જે છે તે સ્મૂધ રહે. તો આથી વાત વર્ષ 2026ના યુકેના કયા ઇમિગ્રેશન રૂલ્સ ચેન્જ થયા છે. એટલે જો તમે જોબ કરવા માટે અથવા ભણવા માટે પ્લાન કરી રહ્યા છો, ખાસ કરીને સ્ટુડન્ટ માટે, અને વિઝિટર્સ જે છે તેઓ ETA પ્રોપર ફાઇલ કરી લે અને સ્ટુડન્ટ્સ જે છે તે પોતાનું ફંડ સિક્યોર રાખે, પ્લાન બરાબર રાખે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.